જે કોઈ માનવ ભાવથી આદરથી દૂરથી શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરે છે તે માનવને જો ભુવનના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. નમસ્કુર્યા દૂરતઃ, આમ નજદીક આવવાની જરૂર પણ નથી. જ્યાં આપણી ઉપસ્થિતિ છે, જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણે ઊભા છીએ, ત્યાંથી જ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરે છે. જે કોઈ માનવ શિવ મહાપણ ભગવાનની વંદના કરે છે તે માનવ પોતાની સંસારની દરેક વેદનાઓમાંથી મુક્ત થશે. ભગવાન મહર્ષિ વ્યાસ કહે છે, આદરથી ભાવથી શિવ મહાપણ ભગવાનનું કોઈ પૂજન કરે છે, અશ્વમેધ સહસ્રાણી, 1000 અશ્વમેધ યજ્ઞ કોઈ કરે ને જે ફલ મળે તે ફલ શિવ મહાપણ ભગવાનની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. આજે પહેલો દિવસ છે, થોડી वंदना છે. आइए आदर के साथ, भाव और भक्ति के साथ वंदे शिव पुराणम सर्वदा प्रसन्न शिव प्रसन्नता याया दद्या स्वपदयो गति याया दद्या स्वपदयो गति. हे महादेवजी, મારી પ્રસન્ન બુદ્ધિથી, હે મહાદેવજી, આપના ચરણોમાં પ્રેમ રાખીને હું આપને ભગવાન મહાદેવજી શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરું છું. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પ્રથમ ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનની વંદના કરી છે. અને કોઈ પણ ગ્રંથ હોય તેના ગ્રંથના પ્રારંભે એ ગ્રંથની વંદના હોય છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતા પૂર્વક મહાદેવજી આપના ચરણોમાં પ્રેમ રાખીને હું આપને ભગવાન મહાદેવ વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરું છું. ત્યારબાદ મહાદેવજીને પ્રણામ છે, મા ભવાનીજીની વંદના છે, ભગવાન ગણેશજીની વંદના છે. અને ધીમે ધીમે કથાનો પ્રારંભ થાય છે. શિવ મહાપણ કથાનો પ્રારંભ કરું એ પહેલા 2-3 મિનિટ માટે, થોડી મિનિટો માટે મંગલ ભવન અમંગલ હાર. પરંતુ મહર્ષિ ભગવાન વેદવ્યાસજીએ મહાદેવજીની વંદનામાં શંભુ નામ પસંદ કર્યું છે. કારણ કે ભગવાન શંકરજી સ્વયંભૂ છે. ભગવાન મહાદેવજી જગતના પિતા છે, જે સ્વયંભૂ પ્રગટ છે. તેથી ભગવાન શંકરજીનું નામ શંભુ છે. ભગવાન શિવ, ભગવાન રુદ્ર, ભગવાન શંકર પ્રાતકાલના દેવ ભગવાન શિવ છે, મધ્યાહના દેવ રુદ્રદેવ છે, અને સંધ્યા સમય રાત્રિના દેવ ભગવાન શંકર છે. આ ત્રિસંધ્યામાં 3 દેવતાઓની વંદના છે. પ્રાતકાલે ભગવાન શિવજીનું સ્મરણ કરવામાં આવે છે, મધ્યાહની સંધ્યામાં રુદ્રદેવની વંદના કરવામાં આવે છે, અને સંધ્યા સમયે ભગવાન શંકરજીની વંદના કરવામાં આવે છે, જે શાંતિના સ્થાપક છે. ભગવાન શિવનો વર્ણ ગૌરવર્ણ છે, રુદ્ર એ રક્તવર્ણ છે, અને શંકર એ શ્યામ છે. આ ત્રિદેવતાઓની 3 સ્વરૂપે ભગવાન શંકરજીની વંદના થાય, ભગવાન મહાદેવજીની વંદના થાય. પરંતુ ભગવાન મહર્ષિ વ્યાસજીએ શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં શંભુ નામને પસંદ કરી જગતના પિતાનું બિરુદ આપી અને ભગવાન શિવજીને પ્રણામ કર્યા છે. જગત પિતરમ શંભુ, એ મહાદેવજી આપ જગતના પિતા છે, અને વાસ્તવિક રીતે આપણા સૌના પિતા ભગવાન શિવ છે. સર્વ વિશ્વના પિતા ભગવાન વિશ્વનાથ ભગવાન શિવ છે. અને મને કહેતા ખૂબ ગૌરવ થાય છે, આ વિશ્વની અંદર, આ દુનિયાની અંદર, પૂરા ભુવનની અંદર, ત્રિભુવનની અંદર મહાદેવ શ્રેષ્ઠ દેવ છે. મહાદેવજી કોઈ શ્રેષ્ઠ નથી. સર્વોત્તમ ભગવાન શંકર છે, જગતના રચયિતા છે, જગતના સર્જક છે, જગતના પોષક છે. અંતે આ જગતના રક્ષક પણ ભગવાન શિવ છે. આ જગતમાં જે કાંઈ દેખાય છે ભગવાન શિવજીનું એક સ્વરૂપ છે, જેને વિરાટ સ્વરૂપ કહેવામાં આવે છે.
જેને જેને ભગવાન શંકરજીની ભક્તિ પ્રાપ્ત થઈ છે તે માનવ ભાગ્યવાન તો ન જ કહેવાય, પણ ખરેખર દિલથી કહું છું તે માનવ એ મહાભાગ્યવાન છે. કારણ કે તેને મહાદેવની ભક્તિ પ્રાપ્ત થઈ છે. ક્યારેય શિવજીના શિવાલયે દર્શન કરવા જવાનો સમય ન હોય, પરંતુ કોઈ ભગવાન મહાદેવના ભક્તોનું દર્શન થઈ જાય તો શિવ દર્શનનું ફલ પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરાણમાં તો મહર્ષિ ભગવાન વેદવ્યાસજીએ કહ્યું છે કે જે કોઈ ભગવાન શંકરજીની કથાનું શ્રવણ કરે છે, રુદ્રા એવન સંશય, એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના, કોઈ પણ વેશના, કઈ જાતિનો છે, કઈ જ્ઞાતિનો છે, કયો વર્ણનો છે, ક્યાં દેશનો છે, ક્યાં વેશનો છે, શું ખાઈ રહ્યો છે, શું પી રહ્યો છે, પરંતુ જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે. તેથી મારા માટે જે જે કથામાં ઉપસ્થિત છે એ સાક્ષાત ભગવાન મહાદેવના સ્વરૂપો છે. એ રુદ્ર તુલ્ય છે, એ દર્શનીય છે. શિવ મહાપુરાણમાં તો મહર્ષિ ભગવાન વેદવ્યાસજીએ કહ્યું છે કે શિવ ભક્તના દર્શન થાય તો સમજી લેવું કે તમને દુનિયાના દરેક તીર્થોની યાત્રાનું ફળ મળી ગયું છે. કોઈ મહાદેવના ભક્તનું દર્શન થાય તો સમજવું કે શુભ થવાનું છે. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં ભગવાન મહાદેવનું નામ હોય છે, એ માનવ નથી, એ તો સાક્ષાત હાલતું ચાલતું પ્રયાગ તીર્થ છે. પ્રયાગ તીર્થની યાત્રા કરવાનું જે ફલ મળે છે એ જ ફલ મહાદેવના ભક્તોના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેથી જેના જેના કુળમાં, જેના જેના પરિવારની અંદર મહાદેવની ભક્તિ મળે છે એ કુળ પ્રણમ્ય છે, એ પરિવાર વંદનીય છે, એ પરિવાર દર્શનીય છે. જેમને ભગવાન શંકરની ભક્તિ પ્રાપ્ત થઈ છે. ભગવાન મહાદેવ સ્વયંભૂ છે, જગતના રચયિતા છે, પૂરા વિશ્વના પિતા ભગવાન શિવ છે. અને આ વાતનું કોઈ ખંડન પણ ન કરી શકે, આ વાતનો વિરોધ પણ કોઈ કરી ન શકે. આ સત્ય છે, સત્ય નહીં, આ સનાતન સત્ય છે કે ભગવાન શિવ પૂરા વિશ્વનો પિતા છે. તેથી ભગવાન વ્યાસજી પ્રારંભે જગતના પિતા કહી અને શંભુ નામ પસંદ કરી અને ભગવાન મહાદેવની વંદના કરે છે, ભાવથી, આદરથી. જગત પિતરમ શંભુ જગતો માતરમ શિવા તત્પુત્ર. અરે પુષ્પદંતજી મહારાજે પણ આ જ વાત કરી ને. આમાં જે પરમ શિવ ભક્ત હોય તે પુષ્પદંત મહારાજ બહુ જ પરિચિત હોય. અને કોઈ માણસ આપણને એમ કહે કે હું પરમ શિવ ભક્ત છું, મહાદેવનો બહુ મોટો ભક્ત છું, અને જો પુષ્પદંત મહારાજથી પરિચિત ન હોય તો તેને કઈ રીતે આપણે શિવ ભક્ત કહી શકીએ છીએ? આજે શિવ ભક્તોના શિરોમણી શ્રી મુકુટ એ પુષ્પદંત મહારાજ, એમનો પ્રસાદ છે. મહાદેવ આપનો મહિમાનો કોણ પાર પામી શકે? ન દેવ, ન ઋષિ, ન મુનિ. ભગવાન બસ આપની વંદના કરીએ છીએ, અમે સૌ આપને પ્રણામ કરીએ છીએ. ભગવાન વ્યાસજી આવી રીતે હું અસમર્થ છું તેવો ભાવ પ્રગટ કરી શિવ મહાપુરાણ કથામાં પ્રવેશ કરે છે અને પ્રયાગ તીર્થમાં વિદ્યમાન દરેક ઋષિમુનિઓના મુખમાં શબ્દો મૂકી સૂતનું સંબોધન કરે છે અને સૂત પુરાણજીને કથા કહેવા માટે પ્રેરિત કરે છે. પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી, જ્યાં ગંગા યમુનામાં સરસ્વતી નિરંતર બિરાજે છે. બ્રહ્મલોકનો માર્ગ છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોક સિંહ વર્તમાને. એ પ્રયાગ તીર્થ છે. સૂતનું સંબોધન થાય છે અને સૂત પુરાણજીને મહાભાગ્યવાન કહીને શિવ મહાપુરાણ કથા કહેવા માટે પ્રેરિત કરે છે. કારણ કે વક્તાને પ્રેરિત કરવા પડે છે, એને ઉત્સાહિત કરવા પડે છે. જોકે ઉત્સાહિત જ હોય, પણ ઋષિ મુનિઓ કહે છે આપ મહાન ભાગ્યવાન છો, અમારા સૌ ઉપર કૃપા કરી માનવ માત્રનું, જગત માત્રનું, સર્વનું મંગલ અને કલ્યાણ કરનારી ભગવાન શંકરજીની આપ અમને કથા કરી. હવે કથાનો પ્રારંભ થાય છે. શિવ મહાપુરાણ કથામાં ધીરે ધીરે પ્રવેશ કરીએ છીએ આપણે. સુત મહાભાગ ચિરંજીવ
સુખી ભવ યસ્રાવયસી ન સ્ታት શંકરો પરમાં કથા શંકરો પરમાં. માનવ માત્રના જીવનમાં શાંતિની સ્થાપના કરનારી. કોઈ કહે કે કથા તમને શું આપે છે, તો ભગવાન વ્યાસજી એમ કહે છે કથા શાંતિનું દાન કરે છે. આજે માણસ શાંતિ માટે ઝંખના કરે, શાંતિ શબ્દ જીવ ઉપર રહ્યો છે. તેથી તો લોકોને કહેવું પડે શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો, પણ પોતાની પાસે હોય તો રાખે ને. શાંતિનું દાન કરનારો શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશ. ભગવાન મહાદેવનું નામ છે સુરેશ. સુર એટલે દેવ, દેવતાઓનો ઈશ્વર સુરેશ. મારા જજમાન પરિવારની અંદર સુરેશ પણ છે, જજમાન પરિવારની અંદર ગણેશ પણ છે. કેટલી સુંદર વાત છે. અને હવે તો નામની દુનિયા સુધરી છે. વચ્ચેના સમયમાં થોડી નામની ગડબડ થઈ હતી. સાધુ સંતો ગુરુજનો વિપ્રજનો બ્રાહ્મણો જ્યારે નામ કહેતા હતા એ પ્રમાણે આપણે નામ રાખતા હતા, ત્યારે નામો બહુ સારા હતા. પણ વચ્ચેના સમયમાં થોડીક નામની ગડબડ થઈ. તો ભગવાન મહાદેવનું નામ છે સુરેશ. મારી તો સરનેમ છે ગિરી, કારણ કે અમે લોકો ગોસ્વામી છીએ. અમારી પરંપરા શિવ પૂજા છે. ગિરિપુરી ભારથી ઉતારે શંકરની આરતી, મોટનાથ મહાદેવની સુંદર પૂજા કરી, અભિષેક કર્યો. અમારી પરંપરા શિવ છે. આદિ જગદગુરુ શંકરાચાર્યના અમે સીધા વારસદાર કહેવાય છે. અમને ફરજ સોંપવામાં આવી છે કે તમારે શિવનો પ્રચાર પ્રસાર કરવો, લોકોને શિવ તરફ લઈ જવાય. સંન્યાસ પણ છે ને સંસારી પણ છે. દસનામાની નમો નમઃ. જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં હોય છે દસનામ હોય છે. ગિરી હોય, પુરી હોય, ભારતી હોય, વન હોય, અરણ્ય હોય, તીર્થ હોય, સરસ્વતી. આ દસનામાની નમો નમઃ છે. અને લગભગ આ 10 જણાને સાથે જોયા હોય એવું લગભગ નથી બન્યું. એક શ્લોક છે દસનામીનો, ગિરિપુરી ભારતી. ગિરિપુરી ભારતી પર્વત સાગર સરસ્વતી વન અરણ્ય તીર્થાશ્રમ દસ નામાની નમો નમઃ. દસ નામાની નમો દસ નામાની નમો નમઃ. સુત પુરાણે કહે છે મહાત્માઓ, સાંભળો, આપ સૌને ભગવાન મહાદેવને કથા કહેવાનો પ્રયાસ કરો. પ્રથમ નારદજીની કથા કહી છે. એ કથાનો પણ આપણે બહુ વિસ્તાર નહીં કરીએ, કારણ કે રામચરિત માનસમાં પણ વિસ્તૃત આ કથા કહેવામાં આવે છે કે નારદે તપ કર્યું, નારદને તપનું અભિમાન આવ્યું, નારદજીએ વિષ્ણુ ભગવાનનો અનાદર કર્યો, નારદજીએ શિવગણોને શ્રાપ આપ્યો. આ વિસ્તૃત કથા શિવપુરાણમાં છે. પણ કથાના દિવસો આપણી પાસે 7 રહેલા છે. તેથી એ કથાને પણ આપણે બહુ વિસ્તાર નહીં કરીએ, તે કથાને પણ પ્રણામ કરી લઈશું. નારદ અભિમાન કરે છે, નારદ ક્રોધ કરે છે, શિવગણોને શ્રાપ આપે છે, વિષ્ણુજીનો અનાદર કરે છે. અને તે કારણે નારદના હૃદયમાં સંતાપ જાગ્યો છે. અને સંતાપમાંથી વિશ્રામ મેળવવા માટે સ્વયં નારદજી વિષ્ણુ ભગવાનને કહે છે કે પ્રભુ, મેં કઠિન તપ કર્યું, પૂરા વિશ્વની અંદર મારો જે જીકાર થવા લાગ્યો. ઋષિમુનિઓ મને કહેવા લાગ્યા કે આપ તો શિવ તુલ્ય છો. અભિમાન, અહંકાર, ક્રોધ ને કારણે શિવગણોને શ્રાપ આપ્યો, આપનો અનાદર કર્યો. મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. આ સંતાપમાંથી વિશ્રામ મને કઈ રીતે મળે, તેના માટે આપ મને કોઈ ઉપાય કહો. હવે વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે સાંભળો નારદજી, પ્રથમ 3 વાતો હું તમને કહીશ. એ પ્રથમ આપ સ્વીકારો. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. અને વિષ્ણુ સ્વયં શંકર ભગવાનનો મહિમા ગાય છે. અને વિષ્ણુ ભગવાન મહાદેવજીના પરમ ભક્ત છે. વિષ્ણુજી નારદને કહે છે કે નારદ સાંભળો, સંતાપમાંથી, ઉદ્વેગમાંથી
ભયમાંથી જો મુક્ત થવું હોય તો મારી પહેલી વાત છે, આ વિષ્ણુ ભગવાન બોલે છે, नारद जी आपके भाल में भस्म का त्रिपुंड करे, जिनके भाल में भस्म का त्रिपुंड रहेगा वो व्यक्ति ताप संताप और उद्वेग में से मुक्त रहेगा। इसलिए नित्य भाल में भस्म का त्रिपुंड करना चाहिए। बोले त्रिपुंड न हो सके तो कम से कम भस्म की बिंदी करें। भगवान शंकर जी को भस्म बहुत प्रिय है। देवाग्नि जनित भस्म, वेदाग्नि जनित भस्म, शिवाग्नि जनित भस्म, लौकिक भस्म, श्रोत भस्म, स्मार्त भस्म, अग्नि भस्म, सुवर्ण भस्म, रजत भस्म। परंतु भगवान शिव जी ने जो भस्म के स्वीकार की वो शमशान की भस्म, पूरे अंग पर भस्म का लेप किया है। पुष्पदंत महाराज को याद करें, जिनका रमण क्षेत्र, जिनका क्रीड़ांगण ये शमशान है। भगवान विष्णु जी ने कहा नारद जी आप बाल में भस्म का त्रिपुंड करें। संताप में से मुक्त होने के लिए ये पहला उपाय। और मैं भी आप सभी को आदर के साथ कहूं, रोज नहीं लेकिन 7 दिन के लिए जब आप कथा में प्रवेश करें तो पहले बाल में भस्म का त्रिपुंड करके कथा में आइए। 7 દિવસ માટે જે બાલમાં ભસ્મનું ત્રિપુંડ જે રોજ કરે છે તેને તો મારા પ્રણામ છે। અને રાત્રિમાં બહુ જ ખરાબ સપના આવતા હોય ને ખરાબ વિચારો આવતા હોય તો બાલમાં ભસ્મનું ત્રિપુંડ રાત્રે પણ કરવું। શિવ મહાપુરાણમાં તો યમરાજાએ પોતાના દૂતોને એમ કહ્યું છે કે જે પોતાના બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે દૂતો તેને મારી પાસે નહીં લાવો, તેને સીધો કૈલાસમાં લઈ જવો। અને જે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર્યા વગર મુખમાં જલ કે અન્ન રાખે છે એને સીધો નરકમાં લઈ જવું। એટલે અડધું કામ તો મારું પૂરું થઈ જાય। જે ભસ્મના ત્રિપુંડ કરતો નથી, ભસ્મની બિંદી કરતો નથી, તેને મારી પાસે નહીં લાવો, તેને સીધો નરકના માર્ગે લઈ જાઓ। અને જે ભસ્મનું ત્રિપુંડ કરે તેને સીધો કૈલાસમાં લઈ જાઓ। ભલે ત્રિપુંડ ન કરી શકે પણ કમ સે કમ બાલમાં ભસ્મની બિંદી કરીએ। ભગવાન વિષ્ણુજી ને કહા નારદજી આપ ભસ્મ કા ત્રિપુંડ કરે। વિષ્ણુજી એવું નથી કહ્યું કે તમે મારા નામનું તિલક કરો, મારા નામની બિંદી કરો। વિષ્ણુ ભગવાન જાણે છે કે શ્રેષ્ઠ માર્ગ શિવ ભક્તિ છે। આ જીવનું કલ્યાણ ત્યારે જ થાય છે જે શિવને શરણે જાય છે, મહાદેવના સાનિધ્યનો સ્વીકાર કરે છે। સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ છે। જેને જેને મહાદેવની ભક્તિ મળી છે, જેને શંકરજીની ભક્તિ પ્રાપ્ત થઈ છે, બહુ જન્મોના પુણ્યથી ભગવાન મહાદેવનું નામ લેવાનો અવસર પ્રાપ્ત થાય છે। જેમના આંગણે જેમના માધ્યમથી ભગવાન મહાદેવની કથાનું આયોજન થયું હોય એમના પૂર્વજોના કેટલા મોટા પુણ્ય હોય, ત્યારે એમના આંગણે એટલું ભવ્ય દિવ્ય ભગવાનની કથાનું આયોજન થાય। આજે પોતાના દીકરા દીકરીના વિવાહમાં લોકો લાખોનો ખર્ચ કરે ને કરવો જોઈએ, એનો કોઈ વિરોધ પણ નથી। બહુ ઓછા માણસો હોય છે જે પ્રભુ કાર્યની અંદર એટલો મોટો ધન ખર્ચ કરી અને ભગવાનની કથાનું આયોજન કરે અને અનેક પવિત્ર પુણ્યવાન આત્માઓને ભગવાનની કથાનું શ્રવણ કરાવે। તેથી ફરી બહુ જ બિરદાવું છું સુરેશભાઈ પરિવારને, જેમના માધ્યમથી આપણને 7 દિવસ માટે શંકર ભગવાનની કથા પ્રાપ્ત થવાની છે। नारद आपके भाल में आप मंत्र है, मूल मंत्र है, महामंत्र है, श्रेष्ठ मंत्र, सर्वोपरि मंत्र है, जो षडाक्षर मंत्र है। पंचाक्षर मंत्र कोई सामान्य मंत्र नहीं, सप्तकोटि महामंत्र है। आ दुनिया में 7 करोड़ महामंत्र है, पण 7 करोड़ महामंत्र ની તુલનામાં કોઈ મંત્ર હોય તો એ મંત્ર છે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય। એ મૂળ મંત્ર છે, દરેક મંત્રનો પિતા છે। અને આપણે સૌ જાણીએ છીએ કે ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મહાન મંત્ર નથી અને મહાદેવથી કોઈ મહાન દેવ નથી। અને બહુ હૃદયથી કહું છું, બહુ દિલથી કહું છું આપ સૌને, જો કે આપ સૌ તો ડાયા માણસો છો, પણ ક્યારેય અણગમો થાય, કોઈ જગ્યાએ ગોઠતું ન હોય, હરુતું ન હોય, ગમતું ન હોય, જીવન ઘણીવાર બહુ જ અઘરું અને કઠિન દેખાતું હોય, ત્યારે બહુ દિલથી કહું છું શિવાલયે જઈ અને પંચાક્ષર મંત્રનો જાપ કરો, જીવન તમારું રસમય બની જશે।
મહાદેવના શિવાલય જાય, મહાદેવને કહેવાનું કે બાબા તું જગતનો મંગલ કરનારો, તું વિશ્વનું કલ્યાણ કરનારો છે. હે બાબા, હે મહાદેવ, હે મોટના. અને વિષ્ણુજી કહે છે, નારદ, આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, સર્વ મંત્રોનો પિતા, જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લવે. મહાદેવની પૂજા કઠિન કઠિન મંત્ર સ્તોત્ર દ્વારા જરૂર કરવી જોઈએ. પણ જેમને કઠિન મંત્ર સ્તોત્ર મુખપાઠ ન હોય, એ પંચાક્ષર મંત્રથી ભગવાન શંકરની પૂજા કરે તો કઠિન મંત્ર સ્તોત્રથી કરેલી પૂજા તેના કરતા 1000 ગણું ફલ પંચાક્ષર મંત્રથી પૂજા કરવાથી મળે છે. તેથી જ્યારે ભગવાન શંકરની પૂજા પંચાક્ષર, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ મૂળ મંત્ર છે. અને કોઈ પણ માનવ કોઈ પણ અવસ્થામાં કોઈ પણ સમય આ મંત્રનો જાપ કરી શકે છે. દરેક મંત્રો તો કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવા પડે છે. પંચાક્ષર મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ માનવ માત્ર ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાનો અધિકારી છે. કારણ ભગવાન શંકરજીના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. ભગવાન શંકરજી જગદગુરુ સહિત, ભગવાન શંકર તો ત્રિભુવન ગુરુ છે. મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો આ મંત્ર છે. જરૂર બ્રાહ્મણ જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકે છે. તો આપણે સૌએ શું કરવું? તો કે ઓમ શિવાય નમઃ. બહેનોએ શું કરવું? તો કે શ્રી શિવાય નમઃ. પરંતુ કહ્યું જીવની કોઈ જાતિ નથી. આ પુરુષનો જીવ, આ નારીનો જીવ, જીવ તો જીવ છે. તેથી કોઈ પણ માનવ પંચાક્ષર મંત્રનો જાપ કરી શકે છે. સંતાપમાંથી ને ભયમાંથી મુક્તિ આપનારો અને જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરનારો કોઈ મંત્ર હોય તો તે મંત્ર છે ઓમ નમઃ શિવાય. ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે, નારદ આ પંચાક્ષર મંત્રનો જાપ કરો. પહેલી વાત કહી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. બીજી વાત કહી તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. હવે સાંભળો નારદ ત્રીજી વાત. એ ઉદ્વેગ, ભય, સંતાપ અને દુઃખનું નિવારણ કરનારી વાતો છે. તીસરી વાત, સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષ શિવવલ્લભા. મહાદેવજીને જે અતિ વહાલા છે એ રુદ્રાક્ષને ધારણ કરો નારદજી. ભગવાન વિષ્ણુજી નારદને ભગવાન શંકરજીની ભક્તિનું માર્ગદર્શન કરે છે. અને બહુ હૃદયથી કહું છું, દુનિયામાં કોઈ ભટકતો માણસ હોય, દુઃખી થયેલો માણસ હોય, તેમને શિવ ભક્તિનું માર્ગદર્શન કરવું અથવા તેને શિવ ભક્તિનો માર્ગ દેખાડવો એ દુનિયાનું મોટામાં મોટું પુણ્યકર્મ અને સત્કર્મ છે. તેનાથી મોટું કોઈ પુણ્ય કે સત્કર્મ નથી. વિષ્ણુજી નારદજીને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરે છે. નારદ આપ રુદ્રાક્ષને ધારણ કરો. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. તનને મનને પ્રફુલ્લિત રાખનારી ભગવાન શંકરજીની આપેલી ભેટ, મહાદેવની આપેલી ઔષધિ એ રુદ્રાક્ષ. માનવ માત્ર કોઈ પણ અવસ્થામાં રુદ્રાક્ષ પહેરી શકે છે. પહેલા તો એવું જ હતું કે ભાઈ બ્રાહ્મણો જ રુદ્રાક્ષ પહેરે, સાધુઓ રુદ્રાક્ષ પહેરે, સંસારીઓ તો રુદ્રાક્ષથી બહુ દૂર રહેવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પ્રતિલોમજ, જાતિથી ભ્રષ્ટ થયેલો માણસ, વર્ણ ભ્રષ્ટ થયેલો માણસ, જેના પાપનું કોઈ વર્ણન ન કરી શકે એવો નરાધમ પાપી એ પણ રુદ્રાક્ષ પહેરવાનો અધિકારી છે. જે અપવિત્રતાનું વર્ણન આથી કરી ન શકાય, મર્યાદા ભંગ થાય એવી અપવિત્ર અવસ્થામાં સદૈવ રુદ્રાક્ષ ધાર્યા આજ્ઞા. ભગવાન શંકરજીએ આજ્ઞા કરી છે કે 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકો છો, જન્મથી લઈને મૃત્યુ સુધી. કોઈ વડીલનું ક્યારેય મૃત્યુ થયું હોય ને તેમને રુદ્રાક્ષની માળા પહેરી હોય તો રુદ્રાક્ષની માળા સાથે તેને અગ્નિ સંસ્કાર કરવો. સોનામાં બનાવેલો તો કાઢી લેવી પછી. એ તો જો કે તમને ન કહેવું પડે, પણ આ તો યાદી આપી દઉં કે સોનામાં બનાવેલું તો ધીમેથી લઈ લેવી. અમારા દસનામની અંદર સમાધિ આપે, અગ્નિ સંસ્કાર ન આપે તો રુદ્રાક્ષ તેને ન પહેર્યો હોય તો પણ તેને રુદ્રાક્ષ પહેરાવવો પડે છે. ત્યારબાદ તેને સમાધિ આપવામાં આવે છે. તેથી 24 કલાક રુદ્રાક્ષ પહેરો. એમ થાય કે કેવી અપવિત્ર અવસ્થા છે, આમાં રુદ્રાક્ષ પહેરો. કોઈ પણ અવસ્થામાં આસ્થાથી આપ રુદ્રાક્ષ પહેરી શકો છો. તેથી
ખૂબ હૃદયથી પ્રાર્થના છે, ભાઈઓ બહેનો વડીલો આપ સૌને, જેને જેને રુદ્રાક્ષ ધારણ કર્યો છે તે તો ધન્ય છે, પણ જેના કંઠમાં રુદ્રાક્ષ નથી એ રુદ્રાક્ષને જરૂર ધારણ કરે. તેનો કોઈ મંત્ર નથી, હોય શકે મંત્ર, પણ એ મંત્ર આપણને કઈ આવડે નહીં, કંઠસ્થ હોય નહીં. ભગવાન શિવજીના સન્મુખ બેસી, મહાદેવ તું તારણહાર ને તું રક્ષક ને તું અમારો સદગુરુ, ઓમ નમઃ શિવાય બોલીને રુદ્રાક્ષ પહેરી લેવાનો, દે ધનાધન. મંત્રનો મંત્ર પંચાક્ષર મંત્ર, અને આપણા સૌનો સદગુરુ ભગવાન શિવ. બની શકે તો 108 રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ, પણ એ ન થઈ શકે તો કમસે કમ એક રુદ્રાક્ષ તો પહેરીએ આપણે. અમારા ઘણા સંતો એમ કહેતા હોય છે કે જેના કંઠમાં એક રુદ્રાક્ષ હોય, મુખમાં નીલકંઠનું નામ હોય છે, તેનો દુનિયામાં કોઈ વાળપડ વાંકો ન કરી શકે. બહેનો માટે ઘણા સંતો બોલતા હોય છે કે જે બહેનો મંગલસૂત્રની સાથે રુદ્રાક્ષ પહેરે તેને જીવનભર મંગલસૂત્ર કાઢવું ન પડે, એ અખંડ સૌભાગ્યવતી રહે, એવું સાધુ સંતો બોલે છે. તેથી આપ સૌને પ્રાર્થના, આપના બાળકોને આપ સૌ અધિકમાં અધિક આપણે રુદ્રાક્ષને ધારણ કરીએ. બ્રહ્માજી રુદ્રાક્ષને ધારણ કરે છે, સ્વયં ભગવાન વિષ્ણુજી રુદ્રાક્ષ પહેરે છે, વિશ્વના દરેક દેવો રુદ્રાક્ષ ધારણ કરે છે. વિષ્ણુ ભગવાન નારદજીને કહે છે કે રુદ્રાક્ષ પહેરો નારદજી. સારી મતિ, સારા વિચારો આપનારા રુદ્રાક્ષ છે. તનને મનને પ્રફુલ્લિત રાખનારી ભગવાન શંકરની આપેલી ભેટ એ રુદ્રાક્ષ છે. સર્વ માલાઓની કોઈ રાજા માલા હોય તો રુદ્રાક્ષની માલા છે. હમણાં કોઈ સંત કોઈ માલા શાસ્ત્ર ઉપર બોલતા હતા તો તુલસી સુધી જ પહોંચે. સ્ફટિકની માલા, ધાતુની માલા હોય, કાષ્ટની માલા હોય, ચંદનની માલા હોય, તુલસીની માલા હોય, પણ દરેક માલાઓની અંદર માલામાલ કરનારી કોઈ માલા હોય તો રુદ્રાક્ષની માલા જ હોઈ શકે છે. પણ એ ખબર નહીં ક્યાં સંજોગે કે અથવા એ ત્યાં સુધી ન પહોંચ્યા, તુલસીની કંઠીથી પાછા વળી ગયા. અને રુદ્રાક્ષ તો ભાઈ શ્રેષ્ઠ છે. દુનિયાનો દેવનો મંત્ર હોય કે દેવીનો મંત્ર હોય, કોઈ સામાન્ય માલાથી જાપ કરો તો સમાન ફલ મળે છે, પણ એ જ મંત્ર રુદ્રાક્ષની માલાથી જાપ કરો તો 10 ગણું વધારે ફલ પ્રાપ્ત થાય છે. અને એક રુદ્રાક્ષની માલા પહેરો અને બીજી રુદ્રાક્ષની માલાથી જાપ કરો તો 10 કોટી ગણું અધિક ફલ પ્રાપ્ત થાય છે. તેથી પહેરવાની માલા જુદી હોય છે, મંત્ર જાપ કરવાની માલા અલગ હોય છે. અને જ્યારે મંત્ર જાપ કરો ત્યારે એકદમ શાંતિથી, આમ તો પેલા પ્રાણાયામ કરવા જ પડે, 40 પ્રાણાયામ કરવા પડે, એ ન થઈ શકે તો કમસે કમ 4 એક પ્રાણાયામ, ત્યારબાદ હૃદય બરોબર માલા રાખી મનને શાંત કરી ભગવાન શિવજીના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા એક મણકે એક વખત ઓમ નમઃ શિવાય, ભલે 11 ન થાય, 108 ન થાય, એક જ માલા થાય, પણ સ્પષ્ટ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને બને ત્યાં સુધી નિયમ એવો, વિચારો બહુ ચકડોળે ચડતા હોય અને ખબર નહીં આમ નામ જો બેઠા હોય તો બહુ વિચાર ન આવે, પણ માળા કરતા હોય ત્યારે બહુ વિચારો આવે. આપણને સૌને અનુભવ છે, ન કરવા જેવા વિચારો આવે. મનને કેટલું પકડવું, આપણે કેટલું પકડાય નહીં એવા વિચારો બધા આવે. તો તેના માટે શું કરવું? તો તેના માટે એક મોટું મનોવિજ્ઞાન છે કે ઓમ નમઃ શિવાય મંત્રનો ધ્વનિ મુખથી કાન સુધી સંભળાય એવા અવાજથી બોલવું, જેથી કરીને વિચારો આપણા શાંત થાય. કારણ કે મન હંમેશા ધ્વનિ સાથે જોડાયેલું રહે. તો આપણે પંચાક્ષર મંત્ર આપણા કાન સુધી સંભળાય એ આટલા અવાજથી બોલવું. તેથી આપણું મન ભટકે નહીં અને વધારે પડતા વિચારો ના આવે. અને શાંતિથી ધીરે ધીરે, ભલે થોડી વાર લાગે, આ મેર આવે ત્યાં માળા આપણી પૂરી થાય. ઘણા તો માળા કરતા એને વાર લાગે ને મેર ન હોય તો જોઈ લે કેટલો કાઘો છે. જે માળા જપ કરતા હોય તેને ખબર હોય, આ બધા અનુભવો હોય. હવે તો ડિજિટલ માળા થઈ ગઈ, માળા કરતા કરતા મોબાઈલમાં જ ધ્યાન હોય. કોનો મેસેજ આવ્યો ને કોનો ન આવ્યો, ક્યારેક યમરાજનો મેસેજ આવી જશે. તેથી જ્યારે ભગવાનની માલા કરીએ ત્યારે શાંત ચિત્ત રાખી રુદ્રાક્ષની માલાથી પંચાક્ષર મંત્ર, કંઠમાં રુદ્રાક્ષ, મુખમાં નીલકંઠનું નામ, ભાલમાં ભસ્મની બિંદી. વિષ્ણુ ભગવાન નારદજીને ભસ્મ ધારણ કરવાનું કહે છે, પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું કહે છે અને રુદ્રાક્ષ ધારણ કરવાનું કહે છે. આ ત્રિવસ્તુ તાપત્રય હરમ વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે. નારદ, તમારું ચિત્ત, તમારું મન શાંત થશે. આ ત્રિવસ્તુ સંતાપમાંથી મુક્તા આપનારી વસ્તુ છે. હવે સાંભળો નારદજી, બીજી 3 વાતો હું તમને સંભળાવું છું. ત્યારબાદ વિષ્ણુ ભગવાન નારદજીને બીજી 3 વાતો કહે છે
અતિ દિવ્ય વાત છે, સુંદર વાત છે. પણ એ પહેલા બોલો ભાંગનો પીનારો થોડીક ભાંગ પી લઈ. ભગવાન વિષ્ણુ કહે છે નારદ, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. તાપ અને સંતાપમાંથી મુક્તિ આપનારી, જીવન મુક્ત કરનારી ભગવાન મહાદેવજીની કથા છે. નારદજી, આપ કથાનું શ્રવણ કરો, રોજ કરો, નિત્ય કરો. સાંભળો નારદ, 5મી વાત. કથા શ્રવણ કર્યા બાદ એ કથાનું ચિંતન કરો. હવે 6ઠી વાત નારદ સાંભળો. પૂજ્ય સ્વાતિ યતનેન શિવ ભક્તા પુનઃ પુનઃ શિવ ભક્તા પુનઃ પુનઃ. મહાદેવના ભક્તોના સંગમાં રહીને મહાદેવના ભક્તોની સેવા કરો. જો ભગવાન વિષ્ણુજીએ ભગવાન શિવજીની સેવા કરવાનું નથી કહ્યું, ભગવાન શિવની પૂજા કરવાની વાત પણ ન કરી, પરંતુ શિવ ભક્તાન જેટલા મહાદેવજીના ભક્તો છે એ શંકર ભગવાનના ભક્તોના સંગમાં રહેજો અને મહાદેવના ભક્તોની સેવા કરજો નારદ. તમારું સર્વ મંગલ થશે નારદ. આ 6 વાતો ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહે છે. શા માટે? સંતાપમાંથી છૂટવા માટે, ઉદ્વેગમાંથી મુક્ત થવા માટે. નારદજીએ કઠિન તપ તો કર્યું, પરંતુ નારદજીનો ક્રોધ, નારદના મુખમાંથી નીકળેલા શ્રાપિત શબ્દો, તેના કારણે નારદજીના પુણ્યનો ક્ષય થયો. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે આપણું પુણ્ય જતું રહે છે. કોઈના માટે આપણે ગંદુ ખરાબ વિચારીએ ત્યારે આપણા પુણ્ય ઓછા થઈ જાય છે. કોઈનું ખરાબ વિચારીએ ત્યારે એ માણસનું ખરાબ થતું થાય, પણ આપણું તો ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તેથી ડાહ્યા માણસો સારા વિચારો કરે છે, ડાહ્યા માણસો સારું બોલે છે. સારું ભોજન કરવું તો દરેકને પ્રિય છે, પણ ખરેખર દુનિયામાં પ્રિય બનવું હોય તો સારું બોલવું પડે છે. સારું બોલવા માટે પહેલાં સારું વિચારવું પડે છે. ભગવાન વિષ્ણુજી નારદજીને ભગવાન શિવજીની ભક્તિનું માર્ગદર્શન કરે છે. નારદ, મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદ કહે છે, ભગવાન વિષ્ણુ, મને શંકર ભગવાનની કથા કોણ કહે? શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે હું ક્યાં સ્થાને જાઉં? વિષ્ણુ ભગવાન કહે છે, નારદ, મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે આપ બ્રહ્મલોકમાં જાઓ. આપના પિતા બ્રહ્માજીને કહો, સ્વયં બ્રહ્માજી તમને શંકર ભગવાનની કથા કહેશે. ભગવાન વ્યાસજીની કલમ કમાલ કરે. વિષ્ણુ ભગવાનના મુખેથી પ્રારંભ કરાયો છે. હવે વિષ્ણુ ભગવાનના માધ્યમથી નારદજીને બ્રહ્મલોકમાં મોકલે છે. બ્રહ્માજીના મુખેથી શિવકથાનો પ્રારંભ કરાવે છે. આ ભગવાન વિષ્ણુજીની, ભગવાન વેદવ્યાસજીની સુંદર એક રચના છે. આપના પિતા બ્રહ્માજી તમને શંકર ભગવાનની કથા કહે. નારદજી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી વૈકુંઠ લોક છોડી અને નારદ બ્રહ્મલોકમાં પધારે છે. પિતા બ્રહ્માજીને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે, પિતાજીની સુંદર પરિક્રમા કરે છે અને ફરી પાછા પ્રણામ કરી, સાષ્ટાંગ કરી, દંડવત કરે છે. અને શિષ્ટાચાર કહેવાય છે. આ દુનિયામાં કેટલા યુવાનો એવા છે જે રોજ માતા પિતાને દંડવત પ્રણામ કરે. ભલે દંડવત પ્રણામ ન કરી શકે, સાષ્ટાંગ પ્રણામ ન કરી શકે, કમસે કમ 2 હાથ જોડીને રોજ માતા પિતાને પ્રણામ કરે. આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, આપણો શિષ્ટાચાર છે. નારદજી કહે છે, પિતા બ્રહ્મા, વિષ્ણુ ભગવાનને કહેવાથી આપની પાસે હું આવ્યો છું. હે બ્રહ્માજી, આપ મને મહાદેવજીની કથા કહો, મને શિવજીની કથા સંભળાવો. બ્રહ્મા પોતાના આસનથી ઊભા થાય છે, પુત્ર નારદને પ્રણામ કરે છે. નારદજી પ્રશ્નો કરે છે કે હું આપનો પુત્ર છું, મને પ્રણામ શા માટે કરો છો? હું આપનો પુત્ર છું, હું તમને પગે લાગુ, પ્રણામ કરું, એ પરંપરા છે, ધર્મ છે.
પરંતુ આપ શા માટે મને પ્રણામ કરો છો? ત્યારે બ્રહ્માજી કહે છે, સાંભળો નારદ, હું જાણું છું આપ મારા પુત્ર છો. આપને પ્રણામ તેટલા માટે હું કરું છું, હે નારદ, આ દુનિયાના કોઈ પણ માનવ હોય જેમના મુખમાંથી શબ્દ પ્રગટ થાય કે મારે મહાદેવજીની કથા શ્રવણ કરવી છે, મારે મહાદેવજીની કથા સાંભળવી છે, એટલું બોલવા માત્રથી એ માનવ વંદન કરવાને પાત્ર બને છે. આપના મુખમાંથી શબ્દો પ્રગટ થયા કે મારે શિવ મહાપ્રાણ કથા સાંભળવી, શિવ કથાનું શ્રવણ કરવું છે, તેથી આપ મારા માટે પ્રણમ્ય છો. બિરાજો નારદ, હું આપને ભગવાન મહાદેવજીની કથા કહું, હું આપને શંકર ભગવાનની કથા સંભળાવું. હવે બ્રહ્મલોકની અંદર સ્વયં બ્રહ્માજી નારદજીને ભગવાન શંકરજીની કથા કહે છે. આવી રીતે કથાનો પ્રારંભ થાય છે. આ શ્લોક બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયો છે. સ્વયં બ્રહ્માજી કહે છે, નારદ, લોકહિત માટે, જગતના કલ્યાણ માટે, માનવ માત્રના મંગલ માટે, સૌના સુખ માટે હું તમને શંકર ભગવાનની કથા કહું. આ કથાનું આયોજન શા માટે છે? લોકાનામ હિત કામ્યા, આ જગતના હિત માટે છે. ભલે જરૂર સુરેશભાઈ પટેલના માધ્યમથી એમના પિતાની યાદમાં, ધુળાભાઈની યાદમાં, પરંતુ અંતે તો મર્મ તો એ જ છે ને કે જગતનું કલ્યાણ થાય, સૌનું સારું થાય, સૌનું સુખ થાય. આ કથાનું આયોજન શા માટે? તો કે સૌના હિત માટે, સૌના કલ્યાણ માટે. અને કથા એક પૂજા છે, કથા એક અનુષ્ઠાન છે, કથા એક સાધના છે, કથા એક ઉપાસના છે, કથા એ વાંગમય પૂજા છે. શબ્દોરૂપી પુષ્પ લઈ ભગવાનને આપણે શણગારીએ છીએ. તમે શ્રવણ કરીને ભગવાનની પૂજા કરો છો, હું વક્તવ્ય આપીને ભગવાનની પૂજા કરું છું. એકંદરે ભગવાનની કથા એ ભગવાનની પૂજા છે. વ્રતોનું શ્રેષ્ઠ કોઈ વ્રત હોય તો કથા વ્રત છે ને. દુનિયાના એક પણ વ્રતો આપણે ન કરીએ, પણ જો કથા વ્રત કરીએ તો દુનિયાના દરેક વ્રતો કરવાનું ફલ કથા શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. તેથી કથા સાંભળનારને કથા વ્રતી કહ્યો છે. તેથી આપ સૌ કથા મંડપમાં બિરાજમાન, બહુ જ પુણ્યવાન, પરમાત્માની પસંદગી પામેલા આપ સૌ પવિત્ર આત્મા છો, કારણ કે આપ સૌ શિવજીની કથાનું શ્રવણ કરો છો. હજી તો વર્ષની શરૂઆત થઈ છે. નવું વર્ષ ગયું, ભાઈ બીજ ગઈ, આ તો ત્રીજ, ચોથ અને લાભ પાંચમ, અને આનાથી મોટો તો લાભ કયો હોઈ શકે જીવનની અંદર? કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય એ વર્ષના પ્રારંભે. અને મને કહેતા ખૂબ ગૌરવ થાય, પહેલા દિવસે આપ એટલી મોટી સંખ્યામાં ભગવાનની કથામાં ઉપસ્થિત રહ્યા. જ્યાં પગ મેં કોઈ પાણી નીકળે છે, કેવી પ્રભુની કૃપા કહેવાય. જોત ખરા, અમે તો સૌરાષ્ટ્રમાં 900 ફૂટ દાર કરીએ તો પાણી નથી નીકળતું, અને તમે પગ મૂકો ત્યાં પાણી નીકળે છે. આ વર્ષે પ્રભુએ ખૂબ કૃપા કરી અને થોડીક વધારે પડતી કૃપા કરવા લાગ્યા છે. પ્રમાણસરની કૃપા થાય તો કઈ વાંધો નથી, પણ વધારે પડતી હવે કૃપા શરૂ થઈ છે. પણ અમારે સૌરાષ્ટ્રમાં પણ બહુ જ વરસાદ પડ્યો છે. એમાં ગઈકાલે તમે સૌ રસ્તામાં આવતા હતા ને એટલો વરસાદ, બાજુમાં કાંઈ ન દેખાય. ભગવાનને મનોમન પ્રાર્થના કરતો હતો, મેં તો ભગવાન વરસાદ ભલે આવે પણ પવન નહીં આવવો જોઈએ, કારણ વરસાદ મંડપને ઓછો નુકસાન કરે, પણ પવન બધું ઉડાડી મૂકે. હનુમાનજી મહારાજ તો લાજ રાખજે. પણ એટલો બધો મજબૂત મંડપ, વસંતભાઈ, એમની આખી પૂરી ટીમ, સુરેશભાઈની દેખરેખ નીચે એટલો સુંદર મજબૂત મંડપ બનાવ્યો છે કે એટલો પવન, એટલો વરસાદ થયો તો પણ કોઈ મંડપમાં તકલીફ ન થઈ. ભલે પગ મૂકીએ ને પાણી નીકળે, એ તો શુકન કહેવાય ને. પાણી પાણી પાણી. અને શંકર ભગવાનની કથા હોય જો જલાભિષેક ન થાય તો પછી મહાદેવજીની કથા કઈ રીતે કહેવાય? પણ ગઈકાલે જે સાંજે વરસાદ હતો, ગજબનો વરસાદ પડ્યો હતો. શંકર ભગવાન કે રોજ તમે આખો દિવસ મારા પર જળના લોટા ઠલવો છો, એકાદો લોટો મારા તરફથી તમને આપું છું, લઈ જાઓ. પણ આજે એકદમ ખુલ્લું વાતાવરણ થયું. ભગવાન સૂર્યનારાયણની કૃપા વરસી રહી છે, સુંદર પ્રકાશ છે. આપ સૌના મુખાકૃતિ પર ઉજાસ પણ છે. સૂર્ય જેવી સુંદર તેજસ્વી કલા ખીલેલી છે. અને ભગવાનને પ્રાર્થના કરું, રોજ તમારા ચહેરા આ જ રીતે ગુલાબના ફૂલની જેમ ખીલેલા રહે, કરમાય નહીં, એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આપનો પરિવાર હંમેશા હસતો ખેલતો રહે, એવી નવા વર્ષની શુભકામના છે આપ સૌને. મારે ઘુસાભાઈ પાઘડી લઈને આમ તેમ ફરજ, પણ હવે હું છેલ્લે પાઘડી પહેરીશ, કારણ કે હું પાઘડી પહેરી પછી માથું વિખાઈ જાય અને પછી એક ભાર લાગે.
આદત ન હોય ને એટલે. પહેલાં તો આપણને સૌને પાઘડી પહેરવાનો આદત હતી, પણ હવે તો લગભગ સૌની આ આદત જતી રહી છે. તેથી પણ જ્યાં જ્યાં કથાઓ ભરવાડ સમાજના મારા આગેવાન ગુસાભાઈ, બધી જગ્યાએ ગુસાભાઈ જ ને, સોરી કેવા ઝાલાભાઈ, સોરી તમારામાં ગુસાભાઈ નામ ઝાઝા હોય. ઝાલાભાઈ સુંદર પાઘડી લેવા છે, છેલ્લે પહેરશું. કેટલા વાગ્યા? 4:45 છે ને હજી તો વાંધો નહીં. હે 7 વાગ્યા સુધી કથા કરવાની. હા કેવા મને કારણમ નિત્યમ લોકાનાં જગતના હિત માટે, લોકહિત માટે હે નારદ આપને ભગવાન મહાદેવની કથા કરી. પરંતુ નારદ શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરું તે પહેલા ભગવાન શંકરજીને પ્રણામ કરું. હવે બ્રહ્માજી શિવ મહાપ્રભુ કથાનો પ્રારંભ કરે છે તો બ્રહ્માજી પણ શંકર ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયેલા સુંદર શબ્દો છે. માનવ માત્રનું કલ્યાણને સુખ કરનાર આ બ્રહ્માજીના સુંદર શબ્દો છે. ભગવાન શંકર પ્રતિ સ્વયં બ્રહ્માજી બોલે છે, સાંભળો નારદ, હું ભગવાન મહાદેવજીની વંદના કરું છું. બ્રહ્મા કહે છે કે ભગવાન તમારા અનંત રૂપ છે, અસંખ્ય સ્વરૂપ છે. ક્યાં રૂપની વંદના કરું? હું ક્યાં સ્વરૂપની વંદના કરું? ભગવાન શંકરજીના અસંખ્ય રૂપ અને સ્વરૂપો છે. ભગવાન મહાદેવજીના અસંખ્ય અવતારો છે. કોઈ એમ કહે ભગવાન શિવનો કોઈ અવતાર નથી, તો શિવ મહાપણમાં ભગવાન મહર્ષિ વ્યાસ એમ કહે છે, સંખ્યા ન વિદ્યતે, આ દુનિયામાં કોઈ ગણતરી ન કરી શકે તેટલા ભગવાન શિવજીના અવતારો થયા છે. શત્રુદ્ર સંહિતામાં ભગવાન શંકરજીની અવતારોની કથા છે કે ભગવાન શંકરજીના કેટલા અવતારો, કયા અવતારનો કયો મહિમા છે. કોઈ માણસો એવું સમજે છે કે જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ છે, પણ 100 કરોડ જ્યોતિર્લિંગો છે. એ 100 કરોડ જ્યોતિર્લિંગોમાંથી મુખ્યાની ને પ્રધાન જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગ છે. પણ એવું આપણે ન કહી શકીએ કે 12 જ જ્યોતિર્લિંગ છે. મુખ્યની પ્રધાન 12 જ્યોતિર્લિંગ છે. 100 કરોડ જ્યોતિર્લિંગો છે. અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથા કોટિરુદ્ર સંહિતાની અંદર છે. ક્યાં સ્થાન પર કયું ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજે છે, એ લિંગ સ્વરૂપનો કેટલો મહિમા છે, કઈ દિશામાં કેટલા શિવલિંગ સ્વરૂપ બિરાજે છે, જ્યોતિર્લિંગો ઉપલિંગનો મહિમા છે, અસંખ્ય સ્વયંભૂલિંગોનો મહિમા છે. તેથી ભગવાન મહાદેવના અસંખ્ય જ્યોતિ સ્વરૂપો છે. મુખ્ય પ્રધાન એ 12 જ્યોતિર્લિંગ છે. અને આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે આપણને સૌને આ 12 જ્યોતિર્લિંગો કંઠસ્થ જ હોય છે. આપણી પરંપરામાં ભગવાન શંકરજીની ભક્તિ હોય તો અન્ય કોઈ સ્તોત્ર મુખપાઠ કે કંઠસ્થ ન હોય આપણને, પરંતુ આ 12 જ્યોતિર્લિંગ તો સૌને મુખપાઠ હોય છે. એમાં પ્રથમ જ્યોતિર્લિંગ તો આપણા ગુજરાતની અંદર છે. ગુજરાતને પ્રથમ જ્યોતિર્લિંગ પ્રાપ્ત થયું છે જે આપણું સોમનાથ મહાદેવ છે. ગયા વર્ષે પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપણ કથાનું આયોજન થયું હતું. આ વર્ષે પણ 21 તારીખ 12મા મહિનાની અંદર સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સોમનાથ બાપાના સાનિધ્યમાં શિવ મહાપણ કથાનું આયોજન થયેલું છે. તો આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું કે આપ સૌ સાથે બોલવાનો એક પ્રયાસ કરીશું. જો મુખપાઠ હોય તો સાથે બોલાય, મુખપાઠ ન હોય તો ઓઠ ફફડાવે, ચોર પકડાય ન જાય. અને આપણે સૌને તેટલું તો હોય જ મુખપાઠ. કઠિન મંત્ર સ્તોત્ર મુખપાઠ ન હોઈ શકે, પણ જ્યોતિર્લિંગો તો આપણને કંઠસ્થ હોય છે. भाव से और आदर के साथ बाबा सुन ले दिल से। सौराष्ट्रे सोमनाथं च श्रीशैल मल्लिकार्जुन पूजन्यां महाकाल
निराकारं ममलेश्वरं परम्या वैद्यनाथं च दाकिन्यां भीमशङ्करं सेतो वन्दे तु रामेशं नागेशं तारुकारि वाराणस्यां विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं भूषणेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रार्थपठे सप्त जन्म कृतं पापं स्मरणं विनश्यति स्मरणं विनश्यति। જો કોઈ માનવ આદરથી ભાવથી 12 જ્યોતિર્લિંગોને યાદ કરે છે તેમના માટે કહ્યું કે તે માનવ 7 જન્મોના પાપમાંથી મુક્ત બને છે. એક આવો દિવ્ય મહિમા છે. બ્રહ્મા કહે છે નારદ ક્યાં રૂપની વંદના કરું, ક્યાં સ્વરૂપની વંદના કરું? નારદ અસંખ્ય ભગવાન શંકરના સ્વરૂપોમાંથી એક સ્વરૂપ મહાદેવજીનું મને બહુ જ પ્રિય છે. આ બ્રહ્માજીની સુંદર પસંદગી છે. બ્રહ્માજીને શંકર ભગવાનનું કયું રૂપ વહાલો છે? એ બ્રહ્માજી કહે અસંખ્ય સ્વરૂપો શંકર ભગવાનના છે, પરંતુ તેમાંનું એક સ્વરૂપ બ્રહ્માજી એમ કહે છે કે મને બહુ જ વાલો છે. સ્વયં બ્રહ્માજી બોલ્યા છે નમો. પહેલા બ્રહ્માજી એમ કહ્યું કે ભગવાન આપણા અનંત રૂપો છે, એમાંથી કયા રૂપની પસંદગી કરું? પણ તે જ સમયે બ્રહ્માજી બોલ્યા છે કે નીલકંઠ રૂપ મને બહુ જ વાલો છે. શા માટે? જગતના હિત અને જગતના કલ્યાણ માટે ભગવાન સમુદ્ર મંથન કરતે સમય કાળકૂટ નામનો ઝેર નીકળ્યું ભગવાન, એ તમે કંઠમાં રાખ્યું છે જગતની રક્ષા અર્થ. તેથી મહાદેવજી મને નીલકંઠ નામ બહુ જ વાલો છે. શંકર ભગવાનનું એક નામ છે નીલકંઠ. નીલવર્ણ કંઠ છે, જેને કંઠમાં ઝેર રાખ્યું છે. આ રૂપ બ્રહ્માજીને બહુ જ પ્રિય છે. મૂળ રૂપને તો ભગવાન કોઈ નથી જાણતું. સ્વયં બ્રહ્માજી કહે છે અવિજ્ઞાત અવિજ્ઞાત સ્વરૂપાય. મૂળ રૂપને કોણ સમજે, કોણ સમજાવી શકે? ભગવાન તમારા મૂળ સ્વરૂપને આ દુનિયામાં કોઈ નથી જાણતા. પરમાત્મા કાળકૂટ નામનું ઝેર કંઠમાં તેટલા માટે આપ રાખી શક્યા કારણ કે આપ સ્વયં અમૃત સ્વરૂપ છો. બ્રહ્મા બોલે છે કેવલ્ય અમૃત સ્વરૂપ પરમાત્મા. તેથી આપ આ ઝેરનું પાન કરી શક્યા ભગવાન. આપ સ્વયં અમૃત સ્વરૂપ છો, તેથી આપ કાળકૂટ નામનું ઝેર પી શક્યા છે. આ દુનિયામાં અપમાન કોણ સહન કરી શકે? જે પોતે સ્વયં માનથી ભરેલો માણસ હોય છે. બાકી તો આપણું કોઈ અપમાન કરે અને સામે આપણે તેનું અપમાન કરી નાખીએ તો એ વ્યક્તિમાં આપણામાં કોઈ લાંબો ફરક તો ન જ કહેવાય ને. આપણું કોઈ હળહળ અપમાન કરે, આપણો અનાદર કરે તો પણ આપણે આપણું જે સન્માન છે એ જાળવી રાખીએ છીએ. અને કોઈ પણ માણસ આપણો અનાદર કરે, કોઈ માનવ આપણું અપમાન કરે, તે માણસ આપણું અપમાન નથી કરતો, એ પોતાની ઓળખાણ આપે છે કે આ મારા માતા પિતાના આપેલા સંસ્કારો છે. બાકી આપણી ઓળખાણ એ નથી. આપણી જાતને તો આપણે સ્વયં ઓળખતા જ હોય છે કે કેટલું આપણું માન છે, કેટલું આપણું સન્માન છે. અને ખૂબ યાદ રાખો, કોઈ આપણને પગે લાગે ને
ત્યારે આપણે જાત સાથે આપણે પ્રશ્નોત્તરી કરવી જોઈએ કે આપણે આ લાયકને યોગ્ય છીએ. કોઈ માણસ આપણા પગ પકડીને આપણને પ્રણામ કરે ત્યારે આપણે જાત સાથે આપણે પ્રશ્નોત્તરી થવી જોઈએ કે આ કક્ષાને આપણે યોગ્ય છીએ. અને જો યોગ્ય ન હોય તો સાંજે પ્રભુની સામે બેસીને ક્ષમા યાચના કરી અને પંચાક્ષર મંત્રની 11 માળા કરવી જોઈએ. પ્રભુ, હું લાયક નથી, હું યોગ્ય નથી અને મને પ્રણામ કરે છે. દુનિયાને ઓળખીએ કે ન ઓળખીએ, ઈશ્વરને ઓળખવાનો પ્રયાસ કરીએ કે ન કરીએ, પણ પહેલાં તો આપણે જાત સાથે આપણે થોડી ઓળખાણ કરીએ. અમારા પરમ પૂજ્ય પરમ વંદનીય ગુણશાહનું એક પુસ્તક છે, જાત ભણીની યાત્રા. તમારા વડોદરાનું ઘરેણું છે પૂજ્ય શ્રી ગુણશાહ. એમના પુસ્તકો બહુ જ પ્રિય લાગે આપણને. એટલી સુંદર સુંદર રચના હોય છે જાત ભણીની યાત્રા. બાકી તો ગોકુલ, મથુરા, વૃંદાવન ને કાશી ને 4 ધામને કેટલું ફેર્યા. રામેશ્વરથી લઈને કેદારેશ્વર સુધી, માનસરોવર, કૈલાસ સુધીની યાત્રા. પણ ખરેખર શ્રેષ્ઠ યાત્રા તો છે જાત ભણીની યાત્રા. બ્રહ્મા કહે છે, ભગવાન આપ સ્વયં અમૃત સ્વરૂપ છો, તેથી આપ ઝેર પી શક્યા છો. અને બહુ દિલથી એક વાત કહું છું, આ દુનિયામાં કોઈ પણ માણસ આપણા માટે ગંદી વાત કરે, આપણી કોઈ નિંદા કરે તો બિલકુલ નારાજ નહીં થવાનું. અને મહારાજ એને જ કહેવાય, કોઈ દી નારાજ ન થાય. આપણે વાતમાં નારાજ થઈ જઈએ, થોડી વાતમાં આપણને ખોટું લાગી જાય, આપણને ઓછું લાગી જાય, આપણે મુખની રેખા બદલી જાય. ક્યારેય પણ કોઈ માણસ આપણા માટે ગલત બોલે, ખરાબ બોલે, ગંદુ બોલે, નિંદા કરે, એ માણસ આપણે નિંદા નથી કરતો, એના પૂર્વજોની ઓળખાણ આપે છે, એના વડવાઓની ઓળખાણ આપે છે. ડાયો માણસ નબળું ન બોલે, ડાયો માણસ નીચું ન બોલે, ડાયો માણસ કોઈ માટે નબળી વાત ન કરે. માણસની ઓળખાણ તેના વાણી વર્તન ઉપરથી થતી હોય છે. એમના સુંદર વસ્ત્રો ઉપરથી, તેના સુંદર સોના ચાંદીના આભૂષણો ઉપરથી નહીં, તેનો વર્તાવ કેવો છે, તેનું વાણી વર્તન કેવું છે, તેની વાત અને વિચારો કેવા છે, તેના ઉપરથી એમની ઓળખાણ થતી હોય છે. તેથી જીવનમાં કોઈ પણ માણસનું અપમાન કરે, આપણું કોઈ આપણે નિંદા કરે, કોઈ આપણા માટે ખરાબ બોલે, બિલકુલ નહીં. આપણે આપણી મસ્તીમાં રહેવું. જેમ ભોળોનાથ મસ્તીમાં રહે, ભોળો ભાંગનો પીનારો, ભોળો મસ્તીમાં રહેનારો, એવી રીતે હંમેશા આપણે આનંદમાં રહેવાનું છે. આપણા જીવનની પ્રસન્નતા, આપણા જીવનની નારાજગી એ બીજાના હાથમાં થોડી હોઈ શકે છે. આપણી ચાવી તો આપણી પાસે જ હોવી જોઈએ. આપણી પ્રસન્નતા આપણા હાથમાં હોવી જોઈએ. કોઈ માણસ આપણા 2 વખાણ કરે તો આપણે પ્રસન્ન થઈ જઈએ, 2 માણસો આપણા માટે નબળું પડે તો આપણે નારાજ થઈ જઈએ. એ કોઈ જીવન છે? આપણો માર્ગ આપણા પાસે હોવો જોઈએ. શંકરજી કાળકૂટ નામનું ઝેર પીધું, કારણ કે શંકરજી અમૃતથી ભરેલા છે. પુષ્પદંત મહારાજનો પ્રસાદ છે, શિવ ભક્તોને કંઠસ્થ છે. અકાંડ બ્રહ્માંડ ચકિત દેવા સુર અકારણ બ્રહ્માંડનો ક્ષય થવા લાગ્યો. દેવોની પ્રાર્થના સાંભળી છે. શંકરજીએ ઝેરને ગ્રહણ કરી અને પૂરા વિશ્વની રક્ષા કરી છે. એ છે મહાદેવ નીલકંઠ. ક્યારેય હરિદ્વાર જવાનું થાય ને તો હિમાલય પહાડ પર નીલકંઠ મહાદેવનું સુંદર, બહુ જ પ્રાચીન શંકર ભગવાનનું લિંગ સ્વરૂપ છે. નીલકંઠ મહાદેવ છે, નીલેશ્વર મહાદેવ છે, અંબિકેશ્વર મહાદેવ છે, બિલેશ્વર મહાદેવ છે, તિલભાંડેશ્વર મહાદેવ છે, પશુપતિનાથ મહાદેવ છે, દક્ષેશ્વર મહાદેવ છે, ગંગેશ્વર મહાદેવ છે. કદમ 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 પર અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો હિમાલય પહાડમાં છે. પૂરો હિમાલય પહાડ અસંખ્ય લિંગોથી રચાયેલો છે. તેટલા લિંગ સ્વરૂપો હિમાલય પહાડમાં છે કે અત્યાર સુધીમાં એ લિંગ સ્વરૂપોની કોઈ ગણતરી કરી શક્યું નથી. બહુ જ પ્રાચીન લલિતેશ્વર મહાદેવ, વિશ્વેશ્વર મહાદેવ, ઉત્તર કાશીમાં કાશી વિશ્વનાથ મહાદેવ. અને બહુ દિલથી કહું છું કે આ ધરતી પર જેટલા મહાદેવજીના સ્થાન છે ને, એટલા કોઈ દેવના સ્થાન નથી. કદમ કદમ પર ભગવાન મહાદેવજી બિરાજે, કદમ કદમ પર. આપણે વડોદરાની જ ગણતરી કરીએ તો વડોદરામાં કેટલા ભગવાન મહાદેવના શિવસ્થાનો હશે. આમ જે મોટનાથ મહાદેવ છે, આમ નામે મોટનાથ ને શિવલિંગે મોટું. મેં તો પ્રથમવાર દર્શન કર્યા, પણ દિવ્ય ભગવાન મહાદેવનું સ્વરૂપ. સુંદર મંત્રો દ્વારા ભગવાન શંકરજીને જલાભિષેક કર્યો. મહાદેવજીના 3 જળના લોટા ચડાવ્યા અને કહ્યું કે હવે એક લોટો અમારા પર નહીં રેડતો, એવું કહ્યું.
ભગવાન હવે કથાનો પ્રારંભ થયો, લાજ રાખજે. પણ કાલ અત્યારે તો વાતાવરણ ભયભીત થવા લાગ્યું હતું, પણ અત્યારે એકદમ ચોખ્ખું વાતાવરણ, આભ પણ ગગન પણ ચોખ્ખું છે. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, ભગવાન લાજ રાખજે. મોટનાથ મહાદેવને બિલોપત્ર અર્પણ કર્યા, પુષ્પો અર્પણ કર્યા. બ્રહ્માજી ભગવાન શંકરજીની સુંદર સ્તુતિ કરે છે. ભગવાન દેવોના રક્ષક છો, આપ તમે જગતના રક્ષક છો મહાદેવજી. હવે બ્રહ્મા બહુ સુંદર બોલે છે, નાનતમ દેવા વિજાનંતુ. આપનો મહિમા હું તો નથી જાણતો, આ વિશ્વના કોઈ દેવ પણ તમારો મહિમા નથી જાણતા. આ શબ્દો બ્રહ્માજીને, બ્રહ્માજી હાથ ઊંચા કર્યા, ઊંચા હાથ, જય જગન્નાથ. મને ખબર નથી. બ્રહ્માજી શરણાગતિનો સ્વીકાર કર્યો છે. નાનતમ દેવા વિજાનંતુ, એવું નથી જાણતો. હવે સ્વયં બ્રહ્માજી જો શંકર ભગવાનનો મહિમા ન જાણતા હોય તો આપણે તો કઈ રીતે પ્રભુ જાણી શકીએ? હવે બ્રહ્માજી આગળ બોલે છે. બ્રહ્માજીના સુંદર શબ્દો છે. યસ્ય તસ્મૈ નમો નમઃ. બસ પરમાત્મા જ્યાં છો ત્યાં, જેવા હોય તેવા આપને ભગવાનનું પ્રણામ કરું છું. યમ ન વાચ પ્રશંસન્તિ. મારી વાણી તમારો મહિમા ન ગાઈ શકે. બ્રહ્માજી કહે છે કે મારી વાણી પરમાત્મા આપનો મહિમા ગાવા માટે સમર્થ નથી, પરંતુ પરમાત્મા હું પ્રણામ કરું છું, આપનો મહિમા ગાવાનો પ્રયાસ કરું છું. શા માટે? મારું પણ મંગલ થાય, વિશ્વ મંગલ થાય, મારી વાણી પાવન બને. નમસ્તસ્મૈ ચિદાત્મને. નમસ્તસ્મૈ ચિદાત્મને. આવી રીતે બ્રહ્માજી વિસ્તૃત ભગવાન શંકરજીની સ્તુતિ કરે છે. શંકર કાલના પણ કાલ છે. ભગવાન મહાદેવજી મહાકાલ છે. અને મહાશબ્દ શંકરજી સાથે જોડાયેલો છે ને. શિવ પુરાણ, શિવ મહાપુરાણ. ભગવાન શંકરજી દેવ નહીં, શંકરજી મહાદેવ. શંકરજીની આરતી નહીં, મહાઆરતી. મહાદેવની પૂજા નહીં, મહાપૂજા. શંકરજીનો પ્રસાદ નહીં, મહાપ્રસાદ. શંકરજીની રાત્રિ નહીં, શંકરજીની મહાશિવરાત્રિ. ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાપુણ્ય મળે. શંકરજીની કથા અદ્ભુત નહીં, મહા અદ્ભુતામ કથામ. શંકરજીની કથા સાંભળનારો ભાગ્યવાન નહીં, મહાભાગ્યવાન. શંકરજીની કથા સાંભળનારો આત્મા નહીં, મહાત્મા. મહાશબ્દ શંકર ભગવાનની સાથે જોડાયેલો છે. શંકર કાલ નહીં, મહાકાલ. ભગવાન મહાદેવની એક વંદના છે, મહાકાલની વંદના છે. મહાદેવના ભક્તોને મુખપાઠ હોય, શંકર ભગવાનના ભક્તોને કંઠસ્થ હોય છે. વંદે કાલહરમ. વંદે કાલહરમ હરમ વિષધરમ. વંદે મૃડમ ભુજિતમ. વંદે સર્વગતમ દયા મૃતનિધમ. વંદે નૃસિંહાપહમ. ભગવાન શંકરજી પોતાના અંગ પર સિંહનું ચામડું પહેરે છે. એ નૃસિંહ અવતારને યાદ સ્વરૂપે ધારણ કરે છે. કોઈ પ્રશ્ન કરે કે શંકરજી સિંહનું ચામડું પહેરે છે તો શંકર ભગવાને સિંહનો શિકાર કર્યો? ના. પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુજી નૃસિંહ રૂપ ધારણ કરે છે, જ્યારે શંકરજી શરભ રૂપને ધારણ કરે છે. અને ભગવાન વિષ્ણુજી નો અહંકાર મિથ્યા કરે છે, નૃસિંહની ખાલ ઉતારી લે છે અને વિષ્ણુ ભગવાન મૂળ રૂપમાં પ્રગટ થાય છે. અને એ સમયે શંકરજી એમ કહે છે કે વિષ્ણુ આપની અવતાર લીલા મને બહુ જ વહાલી લાગે છે. ભક્ત પ્રહલાદની રક્ષા માટે તમે નૃસિંહ રૂપ ધારણ કર્યું. અદ્ભુત તમારી અલૌકિક લીલા હતી. અને તમારા અંગ ઉપરથી મેં સિંહને જે ખાલ ઉતારી દીધી છે, અને નૃસિંહ અવતારને યાદ સ્વરૂપે વિષ્ણુ આજથી આ
નૃસિંહની ખાલ મારા અંગ ઉપર ધારણ કરી. ત્યારથી ભગવાન વિષ્ણુજીના નૃસિંહ અવતારને યાદ સ્વરૂપે ભગવાન શંકરજી સિંહનું ચામડું પહેરે છે. ગજાસુરને પણ માર્યો છે, ગજાસુરનો અંત કર્યો, એમનું ચામડું ભગવાન શંકરે ધારણ કર્યું છે. ગજેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શંકરજી પ્રગટ થયા છે. હાથીનું ચામડું શંકરજી પહેરે, અન્ય કોઈ હાથી નહીં. ગજાસુર નામનો અસુર 10,000 વર્ષ સુધી જેમને સાથે યુદ્ધ કર્યું, અને ગજાસુરનો અંત કર્યા બાદ વચ્ચેની જે યાત્રા છે એમાં ભીલડી સાથે ભગવાન શંકરે નૃત્ય કર્યું છે. કોઈ માણસો એમ કહે કે આવું ભગવાન ભીલડી સાથે નાચે, પણ ભલામણ થોડો અભ્યાસ તો કર કે ભીલડી કોણ હતી, એ નૃત્ય લીલા કઈ હતી. પાર્વતીને થયું કે 10,000 સાલ સુધી ભગવાન શંકરજી યુદ્ધ કર્યું છે, પ્રભુ આવી રહ્યા છે, ભગવાનને થોડો આનંદ કરાવું. અને ભગવાન સુંદર જંગલમાં ભગવાન વિશ્રામ કરી રહ્યા હતા, અને પાર્વતી સ્વયં ભીલડી બનીને આવ્યા હતા, અને સુંદર એ ભીલડી લીલા હતી. અન્ય માણસો ગ્રંથનો અભ્યાસ નહીં કરતા, થોડું ચિંતન નહીં કરતા, લોકની સામે બોલી નાખે, જનસંતાની સામે, કે આવા ભગવાન કહેવાય જે ભીલડી સાથે નૃત્ય કરે, આવા ભગવાન કહેવાય જે ગાંજો ધતુરો પીવે, આવા ભગવાન કહેવાય જે ભાંગ પીવે, આવા ભગવાન કહેવાય જેને કપડાં પહેરવાની ખબર નથી પડતી. પણ જે પુરાણનો અભ્યાસ નથી કર્યો એ પુરાણ ઉપર બને ત્યાં સુધી બોલવું ન જોઈએ. જે વસ્તુને આપણને જાણ છે, જે વસ્તુ આપણી પાસે સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, એ વસ્તુ ઉપર આપણે બોલવું જોઈએ. કથામાં વક્તવ્ય આપવું એટલે કઈ સહેલી વાત તો નથી જ, મોટી જવાબદારી બની જાય, સાવધાનીપૂર્વક બોલવું જોઈએ ને. એ સુંદર ભગવાન શંકરજીની ભીલડી લીલા છે, અને ગજાસુર સાથે યુદ્ધ કર્યું, તેથી હાથીનું ચામડું શંકરજી ધારણ કર્યું છે. ને નૃસિંહ ભગવાનનો ગર્વ ઉતારવા માટે શંકરજીએ શરભ રૂપનો ધારણ કરી, અને નૃસિંહની ખાલ ઉતારીને સિંહનું ચામડું નૃસિંહ ભગવાનને યાદ સ્વરૂપે ધારણ કર્યું છે. શંકરજી શમશાનની ભસ્મ લગાવે છે, તો કોઈ પાપી માણસ, કોઈ મદિરાપાન કરનારો, નહીં ખાવાનું ખાનારો માણસ મૃત્યુ પામે, અને એમના અંગમાંથી જે રાખ તૈયાર થાય શમશાનમાં, એ રાખ શંકરજી પોતાના અંગ પર ધારણ કરે છે નહીં. એમનો પરમ ભક્ત જ્યારે મૃત્યુ પામે છે, અને શિવ ભક્તના અંગમાંથી જે ભસ્મ તૈયાર થાય, શંકરજી ભક્તને પરમ મુક્તિ આપવા માટે એના શબમાંથી બનેલી ભસ્મ શંકરજી પોતાના અંગ ઉપર ધારણ કરે છે. એ શમશાનની ભસ્મ છે. મહાદેવના ભક્તો એ દેવતાઓ માટે પણ પ્રણમ્ય છે ને. દેવોએ કહ્યું મહાદેવજીને કે મહાદેવજી આપની જે ભક્તિ કરે છે એ અમારા માટે પણ પ્રણમ્ય છે. હવે શિવ ભક્તો દેવો માટે પણ વંદનીય છે, તો આપણા માટે તો વંદનીય હોય છે ને. મહાદેવની વંદના પ્રકરણની અંદર એક ભગવાન મહાદેવની સુંદર વંદના છે, પણ આ વંદના બહુ ઓછી લોકપ્રિય બની છે. પણ વંદના પ્રકરણમાંથી એક વંદના બહુ જ લોકપ્રિય બની છે, જે આપ સૌને મુખપાઠ અને કંઠસ્થ છે. આશાવાદી માણસ છું, અપેક્ષા રાખું છું કે આપ સૌ સાથે બોલશું. વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. બહુ દિલથી કહું છું, જેને પોતાનો જન્મ જીવન ને મૃત્યુ સુધારવું હોય ને,
ત્યારે શંકરજીનું ખૂબ ભજન કરવું. અને બહુ શ્રદ્ધાથી બોલું છું, જ્યારે પણ હતાશ અને નિરાશ થાવ ત્યારે જરૂર શિવાલયે પહોંચી જાઓ. શિવાલય ઔષધાલય છે, આપણને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. કોઈ કોઈ માણસો હતાશ, ડિપ્રેશનમાં, જીવનથી નિરાશ થઈ જાય, હિંમત હારી જાય અને કેવું વિચાર કરે કે મરી જવું છે, આત્મહત્યા કરવી છે. અને કોઈ પણ માણસ દુનિયાનો આત્મહત્યા કરતા પહેલા ખાલી થોડી ક્ષણો માટે શિવાલયે બેસી જાય, ભગવાન શંકરજી તેને નવું જીવન આપી દે છે. એ છે મહાદેવજી, એ છે શંકરજી. આમાંથી અનેક ભાઈઓ બહેનો વડીલો રોજ શિવાલયે જતા હશે, રોજ શિવજીના શિવાલયે જઈ ભગવાન સાથે વાર્તાલાપ કરતા હશે, ભગવાન શંકરજીને જલાભિષેક કરતા હશે, ભગવાન શંકરજીને બિલોપત્ર પુષ્પ અર્પણ કરતા હશે. અનેક એવા પરમ શિવ ભક્તો હોય છે. અને શિવ ભક્તોનું દર્શન એ આપણા માટે બહુ શુભ છે. જન્મનો દેવ શિવ, જીવનનો દેવ શિવ, મૃત્યુનો દેવ ભગવાન શિવ છે. આ દુનિયાના કોઈ દેવને મૃત્યુનો દેવ ન કહી શકાય. મૃત્યુનો દેવ કોણ? મૃત્યુને મંગલમય કરનારો દેવ કોણ? આપણે રોજ બોલીએ ને, આપ સૌને કંઠસ્થ હોય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ આશા રાખું છું કે આપ સૌનો અવાજ અહીં સુધી પહોંચે. ભલે માઇકમાં હું બોલું છું, પણ આપનો સમૂહ એટલો મોટો છે કે આપનો અવાજ અહીં સુધી સંભળાઈ શકે છે. આ એ ભાવ છે, આદર કે સાથ. મૃત્યુંજય જોર સે મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. ઝીણો અવાજ સંભળાય, થોડોક જાડો અવાજ સંભળાય એવી અપેક્ષા સાથે. મૃત્યુંજય મહાદેવ શાબાશ. ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. ચતુર્થ ભાગ. મૃત્યુંજય પંચદેવની પૂજા. મૃત્યુંજય જોર સે શાબાશ. ભગવાનની જ્યાં કથા થતી હોય ત્યાં એકવાર કોઈ પણ મંત્ર સ્તોત્ર બોલીએ તો એકમમાં કોટી ગુણિતમ. ભગવાનની કથા પણ છે, શિવમાં આપણે ભગવાનની ઉપસ્થિતિ પણ છે, અને સુંદર બેલું વૃક્ષ પણ ઉપસ્થિત છે. કોટી કોટી ગુણું પુણ્ય પ્રાપ્ત થાય. તો હવે 5:45 વાગ્યા છે. બ્રહ્માજી આવતીકાલે કથાનો પ્રારંભ કરશે. નારદજીને સુંદર શંકર ભગવાનની કથા સંભળાવશે. આપનું સ્થાન આપણે સૌએ જાળવી રાખવાનું છે. આરતી ભગવાનની સુંદર થશે, ત્યારબાદ જયજયકાર થશે, પ્રાર્થના થશે, ત્યારબાદ કથાને આપણે વિરામ આપીશું. આઈએ થોડી મિનિટો માટે આપણે રાગ ભૈરવી કરી લઈએ. મહાદેવ ભોલેનાથ. બહુ સુંદર પત્ર આવ્યો છે.
દાળ ભાત શાક પૂરી લાપસી ચણા દરેક માટે જમવાનું સુંદર રીતે વ્યવસ્થા કરી છે. તો આપ દરેક મહાપ્રસાદ લેજો. ફરજી પાન જો રાધેશ્યામ પાર્ટી પ્લોટ જવા માટે જે કાંઈ સૂચના આપે તે પ્રમાણે આપ મહાપ્રસાદ લેવાનું કહ્યું છે. આયોજકોને ખૂબ ખૂબ આપણે તાળીઓ વડે બિરદાવીએ. અમારા વસંતભાઈ પટેલ એમની પૂરી ટીમ અને સંપૂર્ણપણે સુરેશભાઈનો પરિવાર આટલી મોટી સંખ્યામાં સૌને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે. માજી સાંસદ સભ્ય નવીનચંદ્ર રવાણી અમારા સારકુંડલાના છે. નવીનચંદ્ર રવાણી ખૂબ ખૂબ આપનો આદર કરું છું. ખૂબ તાળીઓ વડે એમનું સ્વાગત કરીએ. મારા બહુ લાંબા સમય સુધી અમારે સારકુંડલાની અંદર સાંસદ તરીકે રહ્યા અને સારકુંડલાનું અનેક કામ અને કાર્ય કર્યું છે એવા નવીનચંદ્ર રવાણી સાહેબ પધાર્યા છે. મારું તો બાળપણ જોયેલું એમને. મને ધૂળમાં રમતો આ સાહેબે જોયેલો છે. કારણ કે મારા સારકુંડલા મારું ગામ મોટા ઝંઝુડા ભાડેશ્વર મંદિર તો એમને મને રમાડતા જોયા છે. આઈએ 2-3 મિનિટ. મહાદેવ શિવ દીન દયાલ દીન દયાલ મહાદેવ ભોલેનાથ મહાદેવ ભોલેનાથ મહાદેવ ભોલેનાથ. આમ તો મને 7 વાગ્યા સુધી કથા કરવાનું કહ્યું, પણ ભોજન પ્રસાદની વ્યવસ્થા એટલે આમ કાઠિયાવાડી ભાષામાં કોઈ હોય રા હુજતા ભોજન થઈ જાય એટલે અંજવાળું હોય ત્યાં ભોજન થઈ જાય તો જીવડા જંતુની તકલીફ ન પડે. તો સૌ મહાપ્રસાદ લેજો તે પ્રાર્થના સાથે નવીચંદ્ર સાહેબને પ્રાર્થના કરું છું આવું અને જે કાંઈ વ્યવસ્થા હોય સંભાળે. આસ્થા ટીવીની અંદર આ કથા 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી આવે છે અને ત્યારબાદ લાઈવ પ્રસારણ ગિરિબાપુ ઓફિશિયલ નામની યુટ્યુબમાં ચેનલ છે તેની અંદર આ કથા લાઈવ પ્રસારણ આવે છે. તો આપના મોબાઈલની અંદર પણ આ કથા આપ જોઈ શકો છો. અને આવતીકાલનો કથાનો સમય 2:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનો છે. એટલે હું પણ સમયસર 2:30 વાગ્યા પહેલાં પહોંચી જઈશ અને સમયસર 5:30 હું કથાને વિરામ આપી દઈશ. તો આપ સૌ પધારજો, દરેકને લાવજો. જેને ખબર ન હોય ને મોબાઈલના ફોન દ્વારા સૌને ખબર કરજો અને સૌને વધારેમાં વધારે શિવકથાનો લાભ મળે એવો પ્રયાસ આપ સૌ કરજો એવી પ્રાર્થના સાથે ફરી નવા વર્ષની શુભકામના સાથે આ વર્ષના આવતા વર્ષો બધા જ શુભ અને મંગલમય નીવડે એવી શિવના પ્રાર્થના સાથે આજની કથાને વિરામ આપું છું. પાર્વતી પતય હર હર મહાદેવ. શિવ મહાપુરાણ કથામાં આપ સૌનું આદર સાથે હું સ્વાગત કરું છું. સંપૂર્ણ શિવ મહાપુરાણ કથાના આયોજક શ્રી તથા જજમાન શ્રી સુરેશભાઈ ધોળાભાઈ પટેલ, તેમનો સંપૂર્ણ પરિવાર, પિતાશ્રી સદગત ધોળાભાઈ મોતીભાઈની યાદમાં સુંદર શિવ મહાપુરાણ કથાનું આયોજન માતુશ્રી ગંગા સ્વરૂપ વિજયાબેન ધોળાભાઈ પટેલના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. કથાના સંપૂર્ણપણે સહયોગી જજમાન શ્રી કથા આયોજક શ્રી સુરેશભાઈ ધોળાભાઈ પટેલ, તેમનો સંપૂર્ણ પરિવાર શ્રી અંસાબેન સુરેશભાઈ પટેલ તથા પુત્ર શ્રી તેજસભાઈ સુરેશભાઈ પટેલ તથા પુત્રી શ્રી રચનાબેન ગણેશકુમાર તથા જમાઈ શ્રી ગણેશકુમારજી તથા ભાણેજ શ્રી અગત્યજી, પુત્ર શ્રી જલ્પાબેન ધવલકુમાર પટેલ, જમાઈ શ્રી ધવલકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ, બહેન શ્રી અનિશાબેન બિપિનભાઈ પટેલ તથા બનેવી શ્રી બિપિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ, સંપૂર્ણ સુરેશભાઈ ધોળાભાઈ પટેલનો પરિવાર, કથાના વ્યવસ્થાપક શ્રી વસંતભાઈ પટેલ, તેમની સાથે જોડાયેલા તેમના દરેક સહયોગી મિત્રો, આપ સૌ, સંપૂર્ણ શિવ મહાપુરાણ કથાના જજમાન શ્રી આયોજક શ્રી સુરેશભાઈ ધોળાભાઈ પટેલ, તેમનો પરિવાર છે. આજે કથામાં ઉપસ્થિત દરેક સંતવૃંદ તથા વિપ્રવૃંદ
શ્રી સ્વામી શ્રી વિવેકાનંદ સરસ્વતીજી, જ્ઞાન સાધના આશ્રમ ચાણોદ, ગુરુદેવ શ્રી રમેશભાઈ રાવલદેવ, ચહેર જોગણી ભાદરવા, ડૉક્ટર ગાર્ગીજી ચંદ્રશેખર પંડિતજી તથા રઘુનાથજી મહારાજ તથા હર્ષદગીરીજી હનુમાનગીરીજી અરણી તથા મનુ મહારાજ, કુબેર ભંડારીથી વધારેલા રજનીભાઈ ગુરુજી તથા નામી અનામી દરેક સંતો મહાપુરુષો, પધારેલા દરેક મહેમાનશ્રીઓ, આપ સૌનું આદર સાથે પ્રણામ કરતા સ્વાગત કરું છું. કથામાં ઉપસ્થિત દરેક વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો તથા બાળકો, વિશેષ કરીને સુરેશભાઈના દરેક મહેમાનશ્રીઓ તથા મહાનુભાવો, આપ સૌને શિવકથામાં પુનઃ પુનઃ આદર સાથે બહુ હૃદયથી સ્વાગત કરતા સાથે આપ સૌને હું પ્રણામ કરું છું. કાલે સાંજે તો એવું લાગતું હતું કે સવારમાં બીજા દિવસે કથાનો પ્રારંભ થશે કે નહીં થશે, પણ સુરેશભાઈની જાગૃતિ, વસંતભાઈની બહુ જ મહેનત, તેમની પૂરી ટીમ અને ખૂબ જ પુરુષાર્થ બાદ જે સમયે કથા પ્રારંભ થવાની હતી તે સમયે કથા પ્રારંભ આપણે કરી શક્યા. અને આ કથાની અંદર જેને જેને સાથ અને સહયોગ અને સેવા આપી છે તેવા દરેક સહયોગીને પણ બહુ હૃદયથી હું ગિરિબાપુ બિરદાવું છું. એક વાત કહેતા બહુ જ આનંદ થાય છે. એટલું દિવ્ય સુંદર વાતાવરણ. વડોદરા નગરી તો સંસ્કાર સંપન્ન નગરી છે. અહીંના દરેક નર નારી જાગૃત હોય છે. સંગીતની દુનિયાને ભરેલું આ નગર છે. કહેતા એ આનંદ થાય છે કે આટલી સુંદર પહાડની દુનિયા તો ઊભી કરી, પણ વિશેષ પ્રકારે આ બિલવૃક્ષની નીચે બેસીને જે કથા કહેવાનો એક અવસર પ્રાપ્ત થશે, એક અનેરો અવસર છે. શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતામાં બહુ સુંદર વર્ણન કર્યું છે કે ક્યારે અવસર મળે તો બિલવૃક્ષની નીચે શિવ મહાપુરાણનો પાઠ કરવો, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી, બિલવૃક્ષની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. આવું બહુ જ મહિમા છે. તો આજે મને કથા કહેવાનો એક અવસર પ્રાપ્ત થશે, આપ સૌને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થશે અને સંપૂર્ણ અવસર અપાવનાર મોટનાથ મહાદેવની કૃપા પાત્ર આ સુરેશભાઈનો સંકલ્પ છે. તેથી તેમના પરિવારને બહુ હૃદયથી બિરદાવું છું. આજ કથાનો પહેલો દિવસ છે. અમારે પણ આ વર્ષની પહેલી કથાનો આજ પહેલો દિવસ છે. 5મા મહિના સુધી અમે ભારત દેશમાં કથા કરીએ છીએ અને 5મા મહિનામાં ચોમાસું શરૂ થાય એટલે અમે લોકો પરદેશમાં જતા રહીએ. ચોમાસું પૂરું થાય એટલે પાછા ભારત દેશમાં આવી જઈએ. તો આપ સૌને એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિતિ છે, તેથી આપ સૌની ઉપસ્થિતિને, આપ સૌની હાજરીને ખૂબ બિરદાવું છું. વિશેષ કરીને આપ સૌના માતા પિતાને હું ગિરિબાપુ બહુ હૃદયથી પ્રણામ કરું છું. તો વિશેષ વાતો નહીં કરતા શિવ મહાપુરાણ ગ્રંથનો પ્રારંભ કરીએ. અમારા પરમ વંદનીય વિપ્રવૃંદ સુંદર શિવ મહાપુરાણનો પાઠ કરે છે. કારણ કે 7 દિવસની અંદર ડૉક્ટર ગાર્ગીજીએ કીધું તે પ્રમાણે કે કોઈ આ દુનિયાની અંદર શિવ મહાપુરાણને પૂર્ણ રીતે સમજી પણ ન શકે અને સમજાવી પણ ન શકે. જરૂર રસમય ગ્રંથ છે પણ રહસ્યમય વધારે છે. બહુ ઘણા સમય બાદ શિવ મહાપુરાણને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે. આજથી 25 વર્ષ પહેલા જ્યારે હું કથામાં પ્રવેશ કર્યો ત્યારે હું ગામડે જઈને કોઈને કહેતો કે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરો, તો એ લોકો કહેવા લાગતા હતા કે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરી શકાય, રામચરિત માનસની કથાનું આયોજન કરી શકાય. આવું તો ક્યાંય સાંભળ્યું નથી. પણ આજે શિવ ભક્તોના પ્રયાસથી આજે શિવ મહાપુરાણ કથાને એક મોટું રૂપ પ્રાપ્ત થયું છે. એ શિવ ભક્તોનો પ્રયાસ છે, એ મહાદેવના ભક્તોનો પ્રયાસ છે. આપના સમક્ષ જે ગ્રંથ બિરાજે છે એ શિવ પુરાણ નથી, પરંતુ શિવ મહાપુરાણ છે. મહર્ષિ ભગવાન વેદવ્યાસ રચિત દેવલિપિ દેવ ભાષા સંસ્કૃતમાં રચાયેલું છે. દિવ્ય દિવ્ય કથાઓ ભગવાન શંકરજીની શિવ મહાપુરાણમાં છે. 24,000ની આસપાસના શ્લોકો છે, 7 સંહિતાઓ છે. મને જેટલી ભગવાનની કૃપા કરી છે ને
હું જેટલું ભણ્યો છું અને મને જે ભગવાને સૂઝ આપી છે તે પ્રમાણે આપ સૌને શિવ મહાપુરાણ સમજાવવાનો એક પ્રયાસ કરીશું. સંપૂર્ણપણે તો કોઈ સમજી ન શકે, સમજાવી પણ ન શકે, પણ સુંદર દિવ્ય કથાઓ શિવ મહાપુરાણની અંદર રહેલી છે. પ્રયાગ તીર્થની અંદર મહર્ષિ ભગવાન વેદવ્યાસના સદશિષ્ય મહાદેવના પરમ ભક્ત શબ્દોના પૂજારી એવા સુત પુરાણીને શૈનિક ઋષિઓનો સુંદર સંવાદ છે. ભગવાન વિષ્ણુના મુખમાંથી પ્રગટ થયેલી અસંખ્ય શિવ પુરાણની કથાઓ છે. વાયુદેવના મુખમાંથી પ્રગટ થયેલી કથાઓ છે. ભગવાન રામજીએ અનેક કથાઓ કહી છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કથાઓ કહી છે. ઉપમન્યુ ઋષિએ ભગવાન મહાદેવનો મહિમા ગાયો છે. ગુરુ વશિષ્ઠ મહારાજે શંકરજીનો મહિમા ગાયો છે. આમાંની એક સંવાદથી ભરેલી આ સુંદર શિવ મહાપુરાણ કથા છે. શિવ મહાપુરાણના પ્રારંભે સુંદર પ્રશ્નો છે, પ્રશ્નોનું નિવારણ છે. ત્યારબાદ શિવ મહાપુરાણના પ્રારંભે બે મહાત્મ્ય કથાઓ છે. એક દેવરાજની કથા છે જેને મહાત્મ્ય કથા કહી છે. બીજી કથા બિદુંગ અને ચુનચુલાજીની કથા છે. એ બંને કથાઓને પ્રણામ કરીને શિવકથામાં હું પ્રવેશ કરું છું. મહાત્મ્ય કથાઓ કહેવા રહી તો એમના માટે પણ 2 દિવસો આપણા જતા રહે છે. તેથી આ કથાની અંદર આપણે બહુ જ લૌકિક વાતો નહીં કરીએ, બહુ સાંસારિક વાતોને સ્પર્શ નહીં કરીએ. બને તેટલું ભગવાન મહાદેવનો મહિમા ગાવાનો પ્રયાસ આપણે સૌ કરીશું. કોઈ સામાજિક, કોઈ રાજકીય, કોઈ વિવાદ ભરેલી વાતો આપણે આ કથાની અંદર નહીં કરીએ. અને કૌટુંબિક પારિવારિક વાતો એ બને ત્યાં સુધી તેનાથી આપણે દૂર રહીશું. બને તેટલો પ્રયાસ આપણે ભગવાન મહાદેવની કથા સાંભળવાનો કરીશું. તો પ્રથમ શ્લોક શિવ મહાપુરાણની વંદના કરી અને ત્યારબાદ ધીરે ધીરે શિવકથામાં હું પ્રવેશ કરું છું. અને આપને સૌને ખૂબ આનંદ પ્રાપ્ત થશે એવી અપેક્ષા પણ રાખું છું. મહર્ષિ ભગવાન વેદવ્યાસજી પોતાના શબ્દોમાં શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરે છે. અને આપણે પણ ભગવાન વ્યાસજીના શબ્દોમાં જ શિવ મહાપુરાણ ભગવાનને આપણે પ્રણામ કરીશું, એક શ્લોક બોલીને. વંદે આદરથી, ભાવથી, ભક્તિથી જે કોઈ શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરે છે, નમસ્કુર્યા દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે. જે કોઈ માનવ ભાવથી, આદરથી, દૂરથી શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરે છે તે માનવને ભુવનના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. નમસ્કુર્યા દૂરતઃ, આમ નજદીક આવવાની જરૂર પણ નથી. જ્યાં આપણી ઉપસ્થિતિ છે, જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણે ઊભા છીએ, ત્યાંથી જ શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરે છે. જે કોઈ માનવ શિવ મહાપુરાણ ભગવાનની વંદના કરે છે તે માનવ પોતાની સંસારની દરેક વેદનાઓમાંથી મુક્ત થશે. ભગવાન મહર્ષિ વ્યાસ કહે છે, આદરથી, ભાવથી શિવ મહાપુરાણ ભગવાનનું કોઈ પૂજન કરે છે, અશ્વમેધ સહસ્રાણી, 1000 અશ્વમેધ યજ્ઞ કોઈ કરે ને જે ફલ મળે તે ફલ શિવ મહાપુરાણ ભગવાનની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. आज पहलो दिवस है, थोड़ी वंदना है. आइए आदर के साथ, भाव और भक्ति के साथ वंदे शिव पुराणं सर्वदा प्रसन्न शिव प्रसन्नता या दद्या स्वपदयो गति या दद्या स्वपदयो गति. हे महादेवजी, મારી પ્રસન્ન બુદ્ધિથી, હે મહાદેવજી, આપના ચરણોમાં પ્રેમ રાખીને હું આપને ભગવાન મહાદેવજી શિવ મહાપુરાણ ભગવાનને પ્રણામ કરું છું.
ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પ્રથમ ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનની વંદના કરી છે. અને કોઈ પણ ગ્રંથ હોય તેના ગ્રંથના પ્રારંભે એ ગ્રંથની વંદના હોય છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. પ્રસન્ન બુદ્ધિથી પ્રસન્નતાપૂર્વક મહાદેવજી આપના ચરણોમાં પ્રેમ રાખીને હું આપને ભગવાન મહાદેવ વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરું છું. ત્યારબાદ મહાદેવજીને પ્રણામ છે, મા ભવાનીજીની વંદના છે, ભગવાન ગણેશજીની વંદના છે. અને ધીમે ધીમે કથાનો પ્રારંભ થાય છે. શિવ મહાપણ કથાનો પ્રારંભ કરું એ પહેલાં 2-3 મિનિટ માટે, થોડી મિનિટો માટે મંગલ ભવન અમંગલ હાર મંગલ